નમસ્કાર. રોજગાર સમાચાર તારીખ 24 જૂન 2026. મિત્રો, રોજગાર સમાચાર પ્રસિદ્ધ થઈ ગયું છે સાપ્તાહિક. તો આ રોજગાર સમાચારની અંદર કઈ કઈ ભરતીની જાહેરાત આવેલી છે તે આપણે વિસ્તૃત જોઈએ. જોતા પહેલાં વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબર કરજો. તો જોઈએ આપણે આજનો વિડીયો. મિત્રો, ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા ફિમેલ હેલ્થ વર્કર 3ની ભરતીની જાહેરાત છે. આની અંદર આપણે વિસ્તૃત વાત કરીએ તો કુલ 115 જગ્યા છે અને શરૂઆત 15/6થી લઈ 29/6 સુધી આની અંદર તમે ફોર્મ ભરી શકશો. આની અંદર 18 વર્ષથી 40 વર્ષના ઉમેદવાર ફોર્મ ભરી શકશે. સાથે સાથે કેટેગરી પ્રમાણે પણ છૂટછાટ આપવામાં આવેલી છે. કોષ્ટક પ્રમાણે વાત કરીએ તો ફિમેલ હેલ્થ વર્કર વર્ગ 3 આરોગ્ય વિભાગના સંકલનમાં આવે છે. કુલ 155 જગ્યા છે. અહીંયા કોષ્ટક પ્રમાણે અલગ અલગ કક્ષાવાર જગ્યા આપવામાં આવેલી છે. પગાર ધોરણની વાત કરીએ તો 26,000 ફિક્સ 5 વર્ષ માટે પગાર ધોરણ રહેશે. ત્યારબાદ સરકારશ્રીના નિયમ પ્રમાણે 7મા પગાર પંચ પ્રમાણે તમને એની અંદર પગાર વધારો મળવાપાત્ર છે. તો મિત્રો, જે મિત્રોને આની અંદર અરજી કરવી છે તે મિત્રો તારીખ 15/6થી લઈ 29/6 સુધી ઓજસ ગુજરાત વેબસાઇટ ઉપરથી આના ફોર્મ ભરી શકે છે. પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો પાર્ટ એમાં 90 ગુણનું પેપર આવશે અને પાર્ટ 2માં 120નું ટોટલ મળી અને 200 માર્ક્સનું પેપર આવશે. પરીક્ષાનું આયોજન વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. એ પ્રમાણે પસંદગી યાદી અને પ્રતીક્ષા યાદી તૈયાર કરી અને જાણ કરવામાં આવશે. મિત્રો, તો જે મિત્રોને આની અંદર ફોર્મ ભરવું હોય તો વહેલા તકે ફોર્મ ભરી શકે છે. જાહેરાતની વધુ જાણકારી માટે તમારે સંસ્થાની વેબસાઇટની મુલાકાત લેવાની છે. સાથે સાથે પેટા હિસાબનીશ અને સબ ઓડિટર વર્ગ 3ની સુધારા જાહેરાત આવેલી છે. તો મિત્રો, આની અંદર પણ કોઈને ફોર્મ ભરવું હોય તો 105 જગ્યાઓ છે. સાથે સાથે તેઓની ફોર્મ ભરવાની ઓનલાઈન અરજી મંગાવવાની જે જાહેરાત આપવામાં આવેલી છે એમાં પેટા હિસાબીની 671 છે. એમ અલગ અલગ પ્રમાણે જગ્યાની માહિતી આપવામાં આવેલી છે. તો આની અંદર સુધારામાં 776 જગ્યાઓ છે. મિત્રો, 776માં પેટા હિસાબનીશની 671 છે અને હિસાબની ઓડિટરની 105 છે. અહીંયા કોષ્ટકમાં મિત્રો અલગ આપેલી છે, કક્ષાવાર માહિતી આપેલી છે. સાથે સાથે અહીંયા દિવ્યાંગ ઉમેદવારોને પણ આની અંદર ભરતીની માહિતી આપવામાં આવેલી છે. તો જે મિત્રોને આની અંદર ફોર્મ ભરવું હોય તો એ લોકો પણ આની અંદર ફોર્મ ભરી શકે છે. મિત્રો, જાહેરાત ટૂંક સમય માટે છે. તો જે મિત્રોને આ વિડીયો વધુમાં વધુ શેર કરો જેથી આ વિડીયોના માધ્યમથી તેઓને ખ્યાલ આવે અને ફોર્મ ભરી શકે. બીજી ભરતી છે CIR જીનોમેટિક ઓન સંવેદ જીવન વિજ્ઞાન સંસ્થામાં છે. મિત્રો, ન્યૂ દિલ્હી ભરતી છે. ટેકનિકલ ગ્રેડ 2ની ભરતી છે. ટોટલ 15 વેકેન્સી છે. મિત્રો, એમાં પગાર ધોરણની વાત કરીએ તો પેક્સ લેવલ પ્રમાણે શરૂઆતમાં એને 19,900થી 63,200 પગાર ધોરણ રહેશે. ઉંમરની વાત કરીએ તો 28 વર્ષની ઉંમર રહેશે. અહીંયા વેબસાઇટ એની આપવામાં આવેલી છે. મિત્રો, તો વેબસાઇટના માધ્યમથી તમે વધુ પડતી માહિતી એની અંદરથી લઈ શકશો. તો જે લોકોને આની અંદર પણ ફોર્મ ભરવું હોય તો એ પણ ફોર્મ ભરી શકશે. વિગતવાર માહિતી અને શૈક્ષણિક લાયકાતની વાત કરું તો તમને અહીંયા આપવામાં આવેલી વેબસાઇટની મુલાકાત લેવાની છે. એની અંદર તમારે ફોર્મ કઈ રીતે ફિલઅપ કરવું તમામ માહિતી ત્યાંથી મળી રહેશે. ત્યારબાદ દિવ્યાંગ ઉમેદવારો માટે મેકેનિકલ પ્રયોગશાળા મદદનીશમાં જગ્યા છે. આ દિવ્યાંગ ઉમેદવારો માટેની જગ્યા છે.
કુલ 2 જગ્યા છે મિત્રો. તેની શરૂઆત 15/6 થી 29/6 સુધી એની ફોર્મ ભરવા માટેની તારીખ છે. ફોર્મ ભરવા માટે તમારે ઓજસની મુલાકાત લેવાની છે. અહીંયા કોષ્ટક પ્રમાણે મેં કીધું એમ 2 જગ્યા છે. એના માટે પણ 26,000 ફિક્સ 5 વર્ષ માટે પગાર ધોરણ રહેશે. શૈક્ષણિક લાયકાત આપવામાં આવેલી છે. તો ડિપ્લોમા રિલેટિવ બ્રાન્ચ એન્જિનિયરિંગ ટેકનોલોજીમાં કરેલા વિદ્યાર્થીઓ આની અંદર ફોર્મ ભરી શકે મિત્રો. તો જે મિત્રોને આની અંદર પણ ફોર્મ ભરવું હોય તો વહેલી તકે દિવ્યાંગ ઉમેદવારો જે ડિપ્લોમા કરેલા છે મિકેનિકલની અંદર એ લોકોને આ ફોર્મ ભરી શકશે. તો એ લોકોને પણ આ વિડીયો વધુમાં વધુ શેર કરજો. બીજી ભરતી છે રેડિયોથેરાપી ટેકનિશિયન વર્ગ 3ની ભરતી છે મિત્રો. આ ભરતીની અંદર કુલ 19 જગ્યા છે મિત્રો. તેની શરૂઆત 15/6 થી 29/6 સુધી એની અંદર ફોર્મ ભરી શકશો તારીખની અંદર. સાથે સાથે અહીંયા કોષ્ટક આપેલું છે. એ કોષ્ટકમાં કક્ષાવાર તમારી જગ્યા આપેલી છે. એ જગ્યા પ્રમાણે તમે ફોર્મ ભરી શકશો. પગાર ધોરણની વાત કરીએ તો 26,000 ફિક્સ 5 વર્ષ માટે પગાર રહેશે. અને ત્યારબાદ 7મા પગાર પંચ પ્રમાણે તમને એની અંદર તમને લાભ મળી શકશે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો હાઈ સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ 10-12 પાસ વિદ્યાર્થીઓ એ લોકો આની અંદર ફોર્મ ભરી શકશે. 2 યર્સ રેડિયોથેરાપી ટેકનોલોજીનો કોર્સ કરેલો છે એ લોકો આની અંદર ફોર્મ ભરી શકશે. તો મિત્રો ઓજસની વેબસાઇટ ઉપરથી આની પણ તમને વિસ્તૃત માહિતી મળી શકશે અને ત્યાંથી તમે ફોર્મ ભરી શકશો. છેલ્લી ભરતી છે અધિક મદદનીશ ઇજનેર યાંત્રિક વર્ગ 3ની ભરતી છે મિત્રો. આ ભરતી પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હસ્તકની અધિક મદદનીશ ઇજનેર એ લોકોની અંદર આવે છે. આની ટોટલ 110 જગ્યા છે મિત્રો. પાણી પુરવઠાની અંદર જે લોકોને નોકરી કરવાની ઈચ્છા હોય તો મદદનીશ ઇજનેર યાંત્રિક એની અંદર છે ભરતી. આની ફોર્મ ભરવાની શરૂઆત 15/6 થી 29/6 દરમિયાન તમે ફોર્મ ભરી શકશો મિત્રો. વિગતવાર વાત કરીએ તો કુલ 110 જગ્યા છે. અલગ અલગ કક્ષાવાર તમારી જગ્યા છે. પગાર ધોરણની વાત કરીએ તો સ્ટાર્ટિંગ 5 વર્ષ માટે 49,600 5 વર્ષ માટે ફિક્સ પગાર રહેશે. ત્યારબાદ 7મા પગાર પંચ પ્રમાણે તમારે 1,26,600 સુધીનો પગાર વધારો થઈ શકે. આમાં શૈક્ષણિક લાયકાતની વાત કરો તો ડિપ્લોમા એન્જિનિયરિંગ મિકેનિકલ અને ડિપ્લોમા ઓટોમોબાઈલનો કોર્સ કરેલો હોય એ મિત્રો આની અંદર ફોર્મ ભરી શકશે મિત્રો. તો મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કરો જેથી આ તમામ લોકોને આનો લાભ મળી શકે. આપણે ઉપયોગી ના હોય તો આપણા મિત્રોમાં પણ શેર કરજો, કોઈને પણ આનો લાભ મળી શકે. તો મિત્રો આટલું સુધી આપણે જોઈએ નવા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.